હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો। એકમ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વાધ્યાયનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે અને આ જવાબો તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો। પ્રશ્ન 1, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે। જવાબ છે પાક। બીજું, પાક ઉગાડતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા છે, તૈયારી। ત્રીજું, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે। જવાબ છે તરવા લાગશે। ચોથું, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા આવશ્યક છે, પાણી અને પોષક દ્રવ્યો। પ્રશ્ન 2, તમારે યોગ્ય જોડકા જોડવાના છે। પહેલું આપ્યું છે ખરીફ પાક, તો એની માટે આપ્યું છે ઈ ડાંગર અને મકાઈ। બીજું છે રવિ પાક, એની માટે આપ્યું છે ડી ઘઉં, ચણા અને વટાણા। ત્રીજું છે રાસાયણિક ખાતર, જવાબ આપ્યો છે બી યુરિયા અને સુપર ફોસ્ફેટ। ત્યારબાદ ચોથું છાણિયું ખાતર, જવાબ આપ્યો છે સી પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો। પ્રશ્ન 3, તમારે અહીં દરેકના બે ઉદાહરણ આપવાના છે। પહેલું આપ્યું છે ખરીફ પાક, તો એની માટે ડાંગર, મકાઈ અને સોયાબીન। બીજું આપ્યું છે રવિ પાક, એની માટે ઘઉં, ચણા અને વટાણા। પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખવાનો છે। પહેલું આપ્યું છે ભૂમિને તૈયાર કરવી। પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે। માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી તે મહત્વનું કાર્ય છે। આથી મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે। પોચી માટી મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે। આ પ્રક્રિયા હળ ચલાવીને કરવામાં આવે છે। હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે। જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે। ખેડેલ ખેતરમાં માટીના મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા કહે છે। તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક છે। આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે। કેટલીક વખત જમીનને ખેડતા પહેલા ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે। જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે। બીજું, રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરાવવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, જેને ઓળણી કહે છે। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે। ત્યાંથી માટી કાપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે। વળી બીજ માટે ઢંકાયેલું રહે છે, માટીમાં ઢંકાયેલું રહી છે અને ત્યારબાદ સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનતનો બચાવ થાય છે। ત્રીજું છે નિંદામણ। ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે। નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે। કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભા કરે છે તથા મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી પણ હોઈ શકે છે। નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહે છે, જેમ કે 2,4-D। ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે, જેથી નિંદણ નાશ પામે છે અને પાકને નુકસાન થતું નથી। નિંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છાંટવામાં આવે છે। ત્યારબાદ છે થ્રેસિંગ। પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય છે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે। કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે। કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે। આ માટે યાંત્રિક સાધન થ્રેસર છે।
વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા છૂટા પાડી શકાય છે. પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કુદરતી ખાતરથી કઈ રીતે અલગ છે. કૃત્રિમ ખાતર કુદરતી ખાતરની નીચેથી નીચે રીતે અલગ છે, એટલે કે જુદું પડતું છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ જે ચા, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થોથી પ્રાપ્ત કરી શકાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય તુલનાત્મક રીતે ઓછા હોય છે. પ્રશ્ન 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાકની જમીન અને ઋતુ મુજબ અલગ અલગ હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિ. પહેલું ફુવારા પદ્ધતિ અને બીજું ટપક સિંચાઈ પદ્ધતિ. પહેલું ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાના આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. બીજું છે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓમાં કાણા પાડી પાઇપને નિયત અંતરે લઈ જવામાં આવે છે અને પાઇપમાં નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણીને બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીના અછતવાળા પ્રદેશમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. ઘઉં રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો તેને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વરસાદ વધુ મળી રહે છે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસરો જણાશે? સમજાવો. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9. નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નિંદામણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણને ખુરપી સાધન વડે દૂર કરવામાં આવે છે. જમીન ખેડતી વખતે હળ વડે પણ નિંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે. નિંદણ દૂર કરવા 2,4-D જેવા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નિંદણ ઉપર કરવાથી નિંદણ નાશ પામે છે અને પાકને નુકસાન થતું અટકે છે. પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટે રેખાચિત્ર તૈયાર થઈ જાય. તમને અહીં પહેલું આપ્યું છે પાકને ખાંડના કારખાનામાં મોકલો. ત્યારબાદ બીજું આપ્યું છે સિંચાઈ. ત્રીજું આપ્યું છે લણણી. ચોથું આપ્યું છે રોપણી. પાંચમું આપ્યું છે જમીન તૈયાર કરવી. છઠ્ઠું આપ્યું છે ખેતરને ખેડવું અને સાતમું ખાતર આપવું. તો તમને અહીં ક્રમમાં આપ્યું છે જમીન તૈયાર કરવી, ખેતર ખેડવું, રોપણી કરવી, ખાતર આપવું, સિંચાઈ કરવી, લણણી કરવી અને પાકને ખાંડના કારખાનામાં મોકલવું. પ્રશ્ન 11. નીચે આપેલ સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તો તમને અહીં આપ્યું છે
સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, હાર્વેસ્ટર, વિનોઇંગ, ઇરિગેશન. ઊભી ચાવીમાં તમને આપ્યું છે પહેલું, પાકને પાણી આપવું. બીજું, પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા. આડી ચાવીમાં આપ્યું છે ત્રીજું, મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય. ચોથું, રવિ પાક કે જે એક કઠોળ છે. ઊભી ચાવીમાં પાંચમું, વનસ્પતિ કે જે મોટા પાયે ઉછેરવામાં આવે છે. અને છઠ્ઠું, કે જે આડી ચાવીમાં છે, ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ. જે તમને અહીં જવાબ તમે જોઈ શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.